વેલકમ બેક ફ્રેન્ડ્સ. સ્વાધ્યાય 7.2 ના પ્રશ્ન 1 થી 5 આપણે આગળના વિડીયોમાં જોયા. અહીંયા આપણે કન્ટિન્યુ કરીએ છીએ પ્રશ્ન 6 થી. જો 1 2 4 y x 6 અને 3 5 એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. સૌથી પહેલા આકૃતિ દોરી લઈએ જેથી આપણને એકદમ સ્પષ્ટ થઈ જાય. તો આકૃતિ મુજબ આપણી પાસે ચતુષ્કોણ ABCD છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે અહીંયા x અને y શોધવા માટે જો A અને D ના તો બંને યામ આપેલા જ છે. B અને C માં B નો y યામ ગાયબ છે અને C નો x યામ ગાયબ છે. તે બંને આપણે શોધવાના છે. તો આપણી પાસે એક પરિણામ છે, ધોરણ 9 માં આપણે ભણ્યા કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે, જેનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો આપણે બંને વિકર્ણો દોરી દીધા AC અને BD જે પરસ્પર P માં છેદે છે. વિકર્ણો દુભાગે એનો અર્થ એ થાય કે બે વિકર્ણો એકબીજાના બે સરખા ભાગ કરે. તો એનો અર્થ એ થાય કે P AC નું પણ મધ્યબિંદુ થાય અને P BD નું પણ મધ્યબિંદુ થાય. તો એનો અર્થ AC માટે P ના યામ અને BD માટે પણ P ના યામ સરખા રહે. માટે આપણે કહી શકીએ કે AC ના મધ્યબિંદુના યામ બરાબર BD ના મધ્યબિંદુના યામ. હવે AC ના મધ્યબિંદુના યામ માટે સૂત્ર છે આપણું x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2. તો AC માં જુઓ A નો x યામ છે x1 અને C નો x યામ છે x3. આપણે તે લઈ લીધા છે, રેડ પેનથી લખી દીધા છે. છેદમાં 2 અને y યામનો સરવાળો એટલે y1 વત્તા y3 છેદમાં 2 બરાબર. તે જ રીતે BD ના તો x2 વત્તા x4 છેદમાં 2 અને y2 વત્તા y4 છેદમાં 2. આ મધ્યબિંદુના યામનું સૂત્ર છે. હવે તેમાં આપણે કિંમતો મૂકીએ તો x1 છે આપણી પાસે 1 અને x3 છે x છેદમાં 2, y1 છે 2 અને y3 છે 6 છેદમાં 2 બરાબર. x2 4 x4 3 છેદમાં 2 y2 y4 5 છેદમાં 2. સાદુરૂપ આપીએ તો આપણને મળશે 1 વત્તા x છેદમાં 2 અને 8 છેદમાં 2. 2 વત્તા 6 એટલે 8 બરાબર. 4 વત્તા 3 એટલે 7 છેદમાં 2 અને y વત્તા 5 છેદમાં 2. હવે આ બંને ક્રમયુક્ત જોડો સરખી છે. બે ક્રમયુક્ત જોડ સરખી હોય એનો અર્થ એ થાય કે તેનો x યામ પણ સરખો હોય અને y યામ પણ સરખો હોય. તો આપણે તેની સરખામણી કરી શકીએ. x યામ છે પહેલી જોડનો 1 પ્લસ x ડિવાઇડેડ બાય 2 અને બીજી જોડનો x યામ છે 7 ભાગ્યા 2. તો આ બંનેની સરખામણી થઈ શકે. તે જ રીતે y યામની સરખામણી કરીએ તો 8 ભાગ્યા 2 બરાબર y વત્તા 5 ભાગ્યા 2. બંનેના છેદમાં 2 2 છે તો એ 2 કેન્સલ થઈ જશે બંનેના. તો આપણને મળશે માટે 1 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 7 અને 8 બરાબર y વત્તા 5. સાદુરૂપ આપીએ તો વત્તા 1 છે તે જમણી તરફ જશે તો 7 માંથી બાદ થશે એટલે આપણને x ની કિંમત મળશે 6 અને 5 જે y વત્તા 5 છે તે વત્તા 5 8 તરફ આવશે તો ઓછા થશે એટલે 8 માંથી 5 બાદ થશે તો y ની કિંમત આપણને મળશે 3. તો આપણે છેલ્લે જવાબ લખી લઈએ કે x બરાબર 6 અને y બરાબર 3 મળે છે આપણને શોધવાનું કહ્યું છે. તો હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમબાજુ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, વિકર્ણો દુભાગે, આનો ઉપયોગ હંમેશા બહુ સરળતાથી આપણે કરી શકીશું. તો આ પરિણામ યાદ રાખજો. સ્વાધ્યાય 7.2 નો પ્રશ્ન 7. AB વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે અને B 1 4 છે તો બિંદુ A ના યામ શોધો. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી લઈએ. તો જુઓ આકૃતિમાં AB વ્યાસ છે
આપણને બીના યામ આપ્યા છે 1, 4 અને એના યામ આપણે ધાર્યા XY, જે આપણે શોધવાના છે. વર્તુળનું કેન્દ્ર આપણે O લીધું, જેના યામ છે 2 - 3. હવે તમે જાણો છો કે વર્તુળના વ્યાસનું મધ્યબિંદુ O થશે, કારણ કે AO અને OB વર્તુળની ત્રિજ્યા છે, માટે બે ત્રિજ્યાઓ સરખી જ હોય, એટલે O જે કેન્દ્ર છે તે ABનું મધ્યબિંદુ થાય. તો હવે આપણે યામ શોધવા હોય એના, તો આપણે રેખાખંડના મધ્યબિંદુના યામ શોધવાનું સૂત્ર વાપરી શકીએ. તો આપણે તે સૂત્ર લખીએ. આપણે આ સૂત્ર જાણીએ છીએ, મધ્યબિંદુના યામ બરાબર x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2, એટલે કે x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. અહીંયા આપણું મધ્યબિંદુ O છે અને તેના યામ છે 2 - 3, માટે આપણે કિંમત મૂકીએ તો 2 - 3 બરાબર x1 છે આપણો x અને x2 છે 1, બંનેના x યામ, A નો x યામ x અને B નો x યામ 1, માટે x + 1 ભાગ્યા 2. y યામની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે y યામ છે A નો y અને B નો 4, માટે y + 4 ભાગ્યા 2. ફરી સાદુરૂપ આપીએ તો બે જોડ સરખી છે, માટે બંનેનો x યામ પણ સરખો થાય અને y યામ પણ સરખો થાય. x યામ છે અહીંયા 2 છે x યામ, તો અહીંયા છે x + 1 ભાગ્યા 2. બંનેને સરખાવો તો 2 બરાબર x + 1 ભાગ્યા 2. અને ફરીથી y યામ સરખાવીએ તો -3 અને y + 4 ભાગ્યા 2. તો તેની સરખામણી થશે -3 બરાબર y + 4 ભાગ્યા 2. સાદુરૂપ આપીએ તો છેદમાં 2 છે તે આ તરફ જશે તો ગુણાકારમાં જશે, એટલે આપણને મળશે 2 × 4 બરાબર x + 1. 2 ગુણાકારમાં જતા રહ્યા. તે જ રીતે અહીંયા 2 ગુણાકારમાં જશે તો -3 × 2 એટલે -6 બરાબર y + 4. આપણે xની કિંમત જોઈએ છે તો x બરાબર 4 તરફ 1 જશે તો 4 - 1 થશે, અને અહીંયા 4 6 તરફ જશે તો માઇનસ થશે, એટલે -6 - 4 થશે. માટે x મળશે 4 માંથી 1 જાય તો 3 અને y મળશે -6 અને -4નું સાદુરૂપ આવશે -10. માટે આપણે કહી શકીએ કે બિંદુ A ના યામ 3 - 10 મળે. આપણે જાણીએ છીએ કે x યામ પહેલા લખવાનો, y યામ પછી લખવાનો. તો આ રીતે સહેલાઈથી આપણે એના યામ મેળવી શકીએ. પ્રશ્ન 8, જો A અને B અનુક્રમે -2 - 2 અને 2 - 4 હોય, જેથી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર હોય તેવા બિંદુ P ના યામ શોધો. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી લઈએ. તો અહીં રેખાખંડ AB માં A ના યામ છે -2 - 2 અને B ના યામ છે 2 - 4. P બિંદુ છે AB પર આપેલું છે, તેના યામ XY આપણે શોધવાના છે. ગુણોત્તર M1 અને M2 ની સીધી કિંમત નથી આપી, પણ તેના બદલે આપણને આવો ગુણોત્તર આપ્યો છે કે AP બરાબર 3/7 AB. AB જો આપણે AP ના છેદમાં લઈ જઈએ તો આપણને મળે AP ના છેદમાં AB બરાબર 3/7. હવે મારી વાત ધ્યાનથી સમજો. તમે સીધી જ કિંમત AP ની 3 અને AB ની 7 લઈને દાખલો ચોક્કસ ગણી શકો, પણ ખરેખર આનો અર્થ શું થાય? આ 3/7 ગુણોત્તર છે તે કદાચ આ રીતે પણ આવ્યો હોય, આ 6 ના છેદમાં 14 હોય, છેદ ઉડ્યા હોય 3 દુ 6 અને 7 દુ 14, આ રીતે 3/7 આવ્યો. ખરેખર ગુણોત્તર 6 ના છેદમાં 14 હોય. અથવા આવું હોય 9 ના છેદમાં 21, તો 3 તેરી 9 ને 7 તેરી 21, આ રીતે પણ આવ્યો હોય. આપણે જાણતા નથી કે એકચ્યુઅલ સાચો ખરેખર ગુણોત્તર કયો છે. તો એ સંજોગોમાં જો આપણે પરફેક્ટ દાખલો ગણવો હોય તો આના માટે એવો કંઈક કે ધારવો જોઈએ જે ઉપર નીચે ઉડી ગયેલી સંખ્યા હોય. આપણે જોઈએ
તો આ દાખલો તમે AP3 અને AB7 લઈને પણ ગણી શકો અથવા આ રીતે K ધારી શકાય. K ધારો તો AP મળશે 3K અને AB મળશે 7K. હવે ધ્યાનથી જુઓ, AB એટલે આખી રેખાખંડની લંબાઈ છે. એના પર P બિંદુ મૂકવાથી રેખાખંડના બે ટુકડા થયા, AP અને PB. AP અને PB નો સરવાળો કરો, બંને ભેગા કરો ત્યારે આખું AB મળે છે. એટલે આપણે લખી શકીએ કે AB બરાબર AP વત્તા PB. કિંમત આપણે તેમાં મૂકીએ તો AB ની કિંમત છે 7K બરાબર AP આપણે મેળવ્યા છે 3K વત્તા PB. હવે 3K જમણી બાજુ જશે, જમણી બાજુ છે ડાબી તરફ જશે તો 7K માંથી બાદ થશે. તો 7K માંથી 3K જાય તો આપણને કેટલા K મળે? 4K. તો M1 છે આપણી AP ની કિંમત છે, તો AP ની લંબાઈ આપણને મળી છે 3K અને PB M2 છે, જુઓ માટે આપણે PB મેળવ્યા. PB બરાબર M2 એટલે કે 4K. હવે આપણને આ ગુણોત્તર મળી ગયો. હવે સહેલાઈથી આપણે P ના X અને Y યામ મેળવી શકીએ. તો આપણું X યામનું સૂત્ર છે, હવે તો તમને આવડે છે, આપણે આવું ન કરીએ તો પણ ચાલે, M1 X2. જુઓ સીધું લખાય, આવડી જાય, ના આવડે તો આવું પણ કરી લેવાનું, જરાય એમાં પેલું નહીં રાખવાનું. આપણો ઉદ્દેશ્ય દાખલો સાચો સરસ ગણાય તે છે. તો લખી લેવાના X1 X2, જેથી સહેલાઈથી કિંમત મૂકતી વખતે પણ મજા આવે. તો M1 X2 પ્લસ M2 X1 છેદમાં M1 વત્તા M2. ચાલો હવે કિંમત મૂકીએ. માટે X બરાબર M1 છે 3K, X2 છે 2, M2 4K, X1 છે -2 છેદમાં M1 એટલે 3K વત્તા 4K. સાદુરૂપ આપીએ તો X બરાબર 3 દુ 6K ઓછા 4 દુ 8K છેદમાં 7K. માટે X બરાબર મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની, એટલે 8K માંથી 6K બાદ થાય તો -2K છેદમાં 7K. હવે જે અચળ ગુણોત્તર હતો એ પાછો ગુણોત્તર જ મળ્યો એટલે કેન્સલ થવાનો. માટે X બરાબર -2/7. આમ કે તમે મૂકો કે ન મૂકો, જવાબ તો સરખો જ આવવાનો છે, પણ ટેકનિકલી આ કારણે આપણે કે મૂકવું પડે. ચાલો હવે તે જ રીતે આપણે yની કિંમત મેળવીએ. તો y છે M1 Y2 વત્તા M2 Y1 છેદમાં M1 વત્તા M2. માટે y બરાબર M1 છે 3K, Y2 છે -4, M2 4K, Y1 છે -2 છેદમાં 3K વત્તા 4K. માટે y બરાબર 4 તેરી 12K -12K વત્તા ઓછા ઓછા 4 દુ 8K છેદમાં 7K. માટે y બરાબર -12 -8 ટોટલ થશે -20K છેદમાં 7K. ફરીથી K કેન્સલ થઈ જશે તો yની કિંમત આપણને મળશે -20/7. તો આમ આપણને X અને Y બંને યામ મળી ગયા. તો આપણે કહી શકીએ કે માટે બિંદુ P ના યામ -2/7 અને -20/7 છે. પ્રશ્ન 9, A -2 2 અને B 2 8 નું જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. તો આપણને એક રેખાખંડ AB આપ્યો છે ને એના 4 સરખા ટુકડા આપણે કરવાના છે અને દરેક બિંદુના યામ શોધવાના છે. તો સૌથી પહેલા આકૃતિ દોરી લઈએ. તો આકૃતિમાં આપણી પાસે રેખાખંડ AB છે. હવે આના આપણે 4 સરખા ભાગ કરતા હોય તેવા બિંદુઓ મૂકવાના છે. તો
કેટલા બિંદુ મૂકવા પડશે? આગળ આપણે વાત કરેલી તે મુજબ 3 મૂકવા પડશે. હા, 1 2 અને 3. 3 બિંદુ મૂકવાથી જુઓ રેખાખંડના 4 સરખા ટુકડા થઈ ગયા અને આપણે કહીએ બિંદુ P, Q અને R. આ ત્રણેય બિંદુઓના યામ આપણે શોધવાના છે, P ના, Q ના અને R ના. આ દાખલો બહુ સરળ પડે, કારણ જુઓ ધ્યાનથી, Q બિંદુ છે તે AB નું મધ્ય બિંદુ થશે. 2 ટુકડા આ બાજુ, 2 ટુકડા પેલી બાજુ. AP, PQ, QR, RB આ 4 સરખા ટુકડા છે. હવે Q બિંદુ લો તો AP અને PQ 2 ટુકડા થયા આ તરફ સરખા, અને જમણી તરફ QR ને RB. માટે આપણે લખી શકીએ કે Q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે, એટલે આપણે મધ્ય બિંદુ શોધવાનું સૂત્ર વાપરી શકીએ, એટલે બહુ સરળ બની જશે. તો આપણે લખી દઈએ Q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. માટે Q ના યામ, મધ્ય બિંદુના યામનું સૂત્ર લખવાની કોઈ જરૂર નથી, સીધા જ આપણે મેળવી લઈએ. Q ના યામ બરાબર, Q ના યામ એટલે જે બે રેખાખંડના અંત્ય બિંદુઓ છે તેના x યામનો સરવાળો, એટલે આપણે અંડરલાઈન કરીએ -2 અને 2 x યામ થશે, તો તેનો સરવાળો -2 + 2 છેદમાં 2. હવે y યામ છે 2 અને 8, તો તેનો સરવાળો 2 + 8 છેદમાં 2. તો માટે Q ના યામ આપણને શું મળશે? -2 માં ને +2 0 થઈ જશે, 0 છેદમાં 2, અને 2 અને 8 10 થશે, 10 છેદમાં 2. માટે Q ના યામ બરાબર, 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો 0 આવે, ને 10 ને 2 વડે ભાગો તો 5 મળે. તો Q ના જે યામ મળ્યા તે આપણે આકૃતિમાં લખી દઈએ, 0 5. હવે ધ્યાનથી જુઓ, P ના યામ શોધવા હોય તો P છે AQ નું મધ્ય બિંદુ થાય. દેખાય છે ને? ચાલો લખી લઈએ. અને હવે જો P એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ હોય તો આપણે સહેલાઈથી P ના યામ પણ શોધી શકીએ. શું થશે? P ના યામ બરાબર, હવે AQ નું મધ્ય બિંદુ છે એટલે A અને Q ના x યામ લેવાના. એનો x યામ તો -2 નીચે આપણે ગ્રીન પેનથી અંડરલાઈન કરી જ છે, Q નો થશે 0. એટલે આપણે લખીશું -2 + 0 છેદમાં 2. અને તે જ રીતે y યામ 2 નીચે અંડરલાઈન કરી છે, અહીંયા Q નો થશે 5. એટલે કે 2 + 5 છેદમાં 2. સાદુરૂપ આપીએ તો P ના યામ બરાબર, -2 માં 0 ઉમેરો તો -2 જ થાય, -2 ના છેદમાં 2 અને 2 + 5 7, 7 ના છેદમાં 2. અહીંયા છેદ ઉડી જશે, 2 એકા 2, 7/2 છેદ નહીં ઉડે, માટે તેમને તેમ રાખીએ. P ના યામ બરાબર -1 અને 7/2. તો આપણે P ના યામ પણ લખી લઈએ. અહીંયા આવશે -1 7/2. હવે આપણે બાકી રહ્યા R ના યામ. ચાલો મને કહો, R કોનું મધ્ય બિંદુ છે? બરાબર છે, R QB નું મધ્ય બિંદુ છે. આપણે લખી લઈએ. માટે R ના યામ બરાબર શું થશે? યસ, Q નો x યામ ગ્રીન પેનથી અંડરલાઈન કરી છે. Q નો x યામ છે 0 અને B નો 2, એટલે 0 + 2 ભાગ્યા 2. તે જ રીતે y યામ લો, 5 + 8 ભાગ્યા 2. માટે R ના યામ બરાબર 2 છેદમાં 2. 8 અને 5 13, 13 છેદમાં 2. તો અહીંયા છેદ ઉડશે, 2 એકા 2, 13/2 ના નહીં ઉડે છેદ, એટલે આપણને મળશે R ના યામ બરાબર 1 અને 13/2. તો R ના યામ પણ લખી લઈએ, 1 અને 13/2. ચાલો, તો આ રીતે આપણને 4 સમાન ભાગમાં વિભાજન કરતા 3 બિંદુઓના યામ મળી ગયા. આપણે લખી દીધું AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ. 0 5, આપણે એકચ્યુઅલી 0 5 પહેલા લખ્યું, તેના બદલે
-1/7 પહેલા લખવું જોઈએ. જરા બદલી લઈએ. યસ, ભલે આપણે પહેલા 0.5 મેળવ્યું પણ લખવું આ રીતે જોઈએ. -1/7 0.5 અને 1/13 છે. સ્વાધ્યાય 7.2 નો પ્રશ્ન 10. આ છેલ્લો પ્રશ્ન છે આપણો. સ્વાધ્યાય 7.2 અહીંયા પૂર્ણ થશે. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3, 0, 4, 5, -1, 4 અને -2, -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. અને રકમમાં જ આપણને સૂચન આપ્યું છે. સૂચનમાં સૂત્ર છે જે આપણે જાણીએ છીએ, 9મા ધોરણમાં આવી ગયું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના વિકર્ણોનો ગુણાકાર. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી લઈએ. તો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે સમબાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણો છે AC અને BD. આપણે ક્ષેત્રફળ શોધવા માટે આ બંને વિકર્ણોની લંબાઈ જોઈએ છે. તો અહીંયા આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તે વધારે સરળ રહેશે. એટલે આ દાખલો ખરેખર આપણો સ્વાધ્યાય 7.1 નો દાખલો થઈ જશે. તો સૌથી પહેલા આપણે AC શોધીએ અને પછી BD શોધીએ. તો જો લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે અહીંયા x1 જો સીધું થઈ શકતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો આપણને ક્યાંય પણ સહેજ ભૂલ થાય કિંમત મૂકવામાં તે ચાલવું નહીં જોઈએ. તો આવું લખવાની જરૂર હોય તો લખી લેવાનું. 4 બિંદુ છે તો x1 y1 x2 y2 x3 y3 x4 y4 આપણે લખી લીધા. સૌથી પહેલા આપણે AC શોધીએ, એટલે કે AC નો વર્ગ બરાબર આપણું સૂત્ર શું થશે? AC એટલે x1 x3 આખાનો વર્ગ વત્તા y1 y3 આખાનો વર્ગ. કિંમત મૂકીએ તો AC² બરાબર x1 છે 3 ઓછા 1. હવે મોટો કૌંસ જ કરી દઈએ, આખાનો વર્ગ વત્તા y1 છે 0 ઓછા 4 આખાનો વર્ગ. સાદુરૂપ આપીએ તો AC² બરાબર 3 ઓછા ઓછા વત્તા 1 નો વર્ગ વત્તા 0 માંથી -4 જાય તો -4 નો જ વર્ગ થશે. માટે AC² = 4 નો વર્ગ વત્તા -4 નો વર્ગ. ચાલો વર્ગ કરીએ તો આપણને મળશે AC² બરાબર 16, -4 નો વર્ગ પણ 16 થશે. માટે AC² બરાબર 2 વખત 16. વર્ગમૂળ લઈએ બંને તરફ તો AC આપણને મળશે 4 વર્ગમૂળમાં 2, કારણ કે 16 નું વર્ગમૂળ 4 અને 2 વર્ગમૂળમાં જશે. તો આ રીતે આપણને AC ની કિંમત મળી ગઈ 4 વર્ગમૂળમાં 2. હવે તે જ રીતે આપણે BD મેળવીએ. તો BD નો વર્ગ, બીજો વિકર્ણ આપણો BD છે, તો BD² આપણને મળશે x2 x4 આખાનો વર્ગ વત્તા y2 y4 આખાનો વર્ગ. માટે BD² બરાબર કિંમત મૂકીએ તો x2 છે 4 ઓછા ઓછા 2 નો વર્ગ વત્તા y2 છે 5 ઓછા ઓછા 1 આખાનો વર્ગ. ચાલો કૌંસ છોડીએ તો મળશે 4 ઓછા ઓછા વત્તા 2 આખાનો વર્ગ પ્લસ 5 ઓછા ઓછા વત્તા 1 આખાનો વર્ગ. માટે BD² બરાબર 4 ને 2 6 નો વર્ગ, 5 ને 1 6 નો વર્ગ. માટે BD² બરાબર 6 નો વર્ગ 36 વત્તા 36. 2 વખત 36 થયા, એટલે કે BD² = 2 વખત 36. માટે BD બરાબર વર્ગમૂળ લઈએ તો 6 વર્ગમૂળમાં 2. તો બીજો વિકર્ણ પણ આપણને મળ્યો 6 વર્ગમૂળમાં 2. બંને વિકર્ણની કિંમત મળી ગઈ. હવે આપણે સૂત્ર લખી લઈએ. તો આપણું સૂત્ર છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં તેના વિકર્ણોનો ગુણાકાર. કિંમત મૂકીએ તો 1/2 પહેલા વિકર્ણની કિંમત આપણને મળી 4/2 અને બીજા વિકર્ણની કિંમત મળી 4 વર્ગમૂળ 2 ગુણ્યા 6 વર્ગમૂળ 2. છેદમાં નહીં, કિંમત મૂકતા આપણને મળશે 1/2 ગુણ્યા 4 વર્ગમૂળ 2
ગુણ્યા 6 વર્ગમૂળ 2. અહીંયા છેદ ઉડશે 2 દુ 4. તો શું વળ્યું? 2 વર્ગમૂળ 2 ગુણ્યા 6 વર્ગમૂળ 2. હવે તમે ધ્યાનથી સમજો, આપણી પાસે રહેશે, જુઓ અલગ અલગ લખીએ તો એક તો 2 રહ્યા 2 વર્ગમૂળ 2 ના અને 6 રહ્યા 6 વર્ગમૂળ 2 ના, અને વર્ગમૂળ 2 ગુણાશે તો 2 દુ 4, વર્ગમૂળમાં 4 એટલે 2. મારી વાત સમજાય છે? સાદુરૂપ મળશે 2 ગુણ્યા 6 ગુણ્યા 2, વર્ગમૂળ 2 વર્ગમૂળ 4 થશે, તેનું વર્ગમૂળ મળશે 2. તો આ રીતે ગુણાકાર થશે 6 દુ 12 દુ 24. તો આપણને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું મળશે? 24 ચોરસ એકમ. તો અહીંયા આપણો સ્વાધ્યાય 7.2 પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે સૌથી પહેલા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર સમજીશું અને આપણું પ્રકરણ પણ ત્યાં પૂર્ણ થશે. સ્વાધ્યાય 7.2 કરીશું ત્યારે.